કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર આજનો જે બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે. અને આજની તારીખ છે 16/7/2026. 16/7/2026 આજની તારીખ છે. અને આજે બ્લોગ વિડીયો જે છે સાંજે 5:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કરેલો છે, બરાબર. અને આજે છે અષાઢી બીજ. કાલે મેં તમને બ્લોગ વિડીયોની અંદર બ્લોગ વિડીયો બનાવ્યો હતો અને આજે અપલોડ કર્યો હતો. તો આજના બ્લોગ વિડીયોની અંદર આપણે અને તારીખ મેં તમને કીધું કે 16/7/2008 છે. 16/7/2026, બરાબર. ભૂલથી બોલાઈ જાય છે 16/7/2008, બરાબર. તારીખ ખોટી બોલાઈ ગઈ. તો 16/7/2026, બરાબર આજની તારીખ છે. અને આજનો બ્લોગ વિડીયો આપણે જે આપણું ઢાબાવાળું મકાન જે છે ત્યાંની છત પર મતલબ કે આપણે બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે, બરાબર. તો આજે તો અષાઢી બીજ છે. ભગવાન જગન્નાથની જય હો, બરાબર. પછી અને રામાપીની જય હો, રામસાપીની જય હો, અને રામાપીની જય હો, બરાબર. જય બાબારી, જય શ્રી રામ, બરાબર. તો મિત્રો આજે બીજ હતી અને ઘણા બધા ચાહક મિત્રો જે છે બીજ ભરવા ગયા છે રણુજા ધામ, એટલે કે રણુજા, બરાબર. અને બીજું આપણે મેં તમને વાત કરેલી હતી કે નવું ધામ જે બનાવ્યું છે, મતલબ કે નવું ધામ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, સંજેલી ધામ, બરાબર. સંજેલી ધામ પરથી ધામનું નામ બન્યું છે કે ખબર નથી, પણ સંજેલી ધામ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. રામાપીનું મંદિર જે છે સરસ મજાનું, અને ભાવિક ભક્તો પણ ખૂબ મોટી સંખ્યાની અંદર આજે જે સંજેલી ધામમાં બીજ ભરવા ગયા હતા, બરાબર. ખૂબ એટલે ખૂબ પબ્લિક થઈ હતી. ને રણુજામાં પણ અત્યારે આજે ફૂલ પબ્લિક હતી, બરાબર. મેં બ્લોગ વિડીયોની અંદર અને મેં આગળ પણ કીધું હતું કે કાલે ફૂલ પબ્લિક રહેશે. અને ભગવાન જગન્નાથની જે રથયાત્રા જે હતી એમાં પણ ફૂલ પબ્લિક છે, બરાબર. મેં તમને કીધું કે રણુજા પણ ફૂલ પબ્લિક હતી. વિડીયોની અંદર મેં જોયું, બરાબર, યુટ્યુબમાં અંદર જે લાઈવ, તો ઘણી બધી પબ્લિક હતી. તો મેં તમને બ્લોગ વિડીયોની અંદર કાલે ખાસ ધ્યાન રાખવા કીધું, તો બધાએ સાવચેતીથી બધું રાખ્યું છે. અને બરાબર, તો બ્લોગ વિડીયો જે છે મિત્રો સવારે 7 વાગે નવી અપડેટ સાથે નવા બ્લોગ વિડીયો અને કંઈક નવું શીખવા માટેના આપણા જે બ્લોગ વિડીયો જે છે આપણા સવારે 7 વાગે આપણી ચેનલની અંદર બ્લોગ વિડીયો જે છે આવી જશે, બરાબર. કંઈક નવું શીખવા માટેના બ્લોગ વિડીયો, બરાબર. તો કંઈક આપણી જે ચેનલ જે છે એની અંદર કંઈક નવું તમને બ્લોગ વિડીયોની અંદર શીખવા મળશે. અને કોમેડી બ્લોગ વિડીયો સમય પ્રમાણે આપણા બ્લોગ વિડીયો આપણી ચેનલની અંદર આવતા રહે છે, બરાબર. તો અષાઢી બીજ હતી. જય જગન્નાથ, જય બાબારી, જય રામસાબીર, બરાબર. તો સવારે 7 વાગે મેં તમને કીધું કે નવી અપડેટો સાથે કંઈક નવા બ્લોગ વિડીયો નવા અંદાજમાં આપણી ચેનલની અંદર દરરોજ આવતા રહેશે, બરાબર. અને અમુક દિવસે જે છે આપણા બ્લોગ વિડીયો જે છે તો મિસ થઈ જાય છે, મતલબ કે અપલોડ કરી શકાતા નથી. પણ આપણે બને તેટલો પ્રયાસ જે છે કરીશું ડેલી બ્લોગ વિડીયો આપણી ચેનલની અંદર નાખવાનો, બરાબર. જેથી મારા કંઈક નવા જે ચાહક મિત્રો જે છે એમને પણ કંઈક નવું શીખવા મળે, બરાબર, દરરોજ. અને બ્લોગ વિડીયો મિસ થાય તો મજા પણ નથી આવતી. બીજે દિવસે શૂટિંગ કરવામાં બરાબર થોડી લાગે કમ્ફર્ટેબલ જેવું, બરાબર. તો મિત્રો બસ નવું કંઈક બ્લોગ વિડીયોની અંદર આપણે આવતું રહેશે. અને આજના બ્લોગ વિડીયોની અંદર તો વાત કરીએ આપણે કંઈક ટોપિક ઉપર, બરાબર. તો મિત્રો આપણે વાત કરીએ કે હવે જે રણુજા અને જે સંજેલી ધામ જાય છે બધા મિત્રો કયા છે, બધાની અલગ મનોકામના પૂર્ણ કરવા માટે, બરાબર, બીજ, બરાબર. અને ભાઈ ભક્તો જે છે એ મતલબ કે બીજ ભરવા ખાતર જતા હોય છે, એટલે કે વિશ્વાસ અને શ્રદ્ધા સાથે બીજ ભરતા હોય છે, બરાબર. બીજ ભરવા ખાતર એટલે નહીં, પણ શ્રદ્ધા અને વિશ્વાસ રામાપીરના ભક્તો જે છે દિલથી, બરાબર, કે બીજ ભરવા જતા હશે. તો જેનો વિશ્વાસ અને જેનો મતલબ કે ભક્તિ, બરાબર, તો શ્રદ્ધા અને જેનો વિશ્વાસ, બરાબર, અલગ અલગ બધાની જે મનોકામના જે છે પૂર્ણ થતી હોય છે, બરાબર. જેથી કરીને બીજ સાથે માનતાઓ જે છે એ રાખવામાં આવતી હોય છે, બરાબર. તો માનતાઓ એ રાખે છે અને જેમની માનતાઓ જે પણ સંતોષકારક પૂરી થતી હોય છે, એમની માનતાઓ જે છે સફળ થતી હોય છે, બરાબર. જેના કારણે પણ પબ્લિક જે છે અત્યારે તૂટી રહ્યું છે, બરાબર. અલગ રણુજા અને સંજેલી ધામમાં, બરાબર, અલગ બે સ્થળોએ, બરાબર. 2 રામાપીના મંદિર અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે. મેં તમને આગળના કટની અંદર પણ કીધું, બરાબર, કે ફૂલ એટલે ફૂલ જ પબ્લિક થઈ હતી, બરાબર, આજના દિવસે. તો મિત્રો વરસાદ પણ પડતો નથી, બરાબર. આ પાછળ તમને કદાચ બેકગ્રાઉન્ડની અંદર થોડું લીલું દેખાય, પણ વરસાદ બધાની એક જ રાય છે, બરાબર. અત્યારે તો વરસાદ પડતો નથી, પણ વરસાદ જે છે હવે ક્યારે આવે કોઈ નક્કી નથી, બરાબર.
પડી જાય તો સારું, આ તે ખેતીને નુકસાન ના થાય. બીજું તો શું બરાબર, કારણ કે પાકોને જે નુકસાન જે છે, મોંઘા ભાવના જે બિયારણો આ તે બધું લાવીને ખેડૂત મિત્રો જે છે એ બેઠા હોય બરાબર, અને મતલબ કે ખેતરની અંદર વાવેતર કરી દીધું હોય અને વરસાદ ના પડે તો એની હાલત શું થાય બરાબર. તો આ તે બધું ઘણું બધું નુકસાન થાય એવું છે. વરસાદ પડી જાય તો ભગવાનની કૃપા અને ભગવાનની મહેરબાની બરાબર, વરસાદ પડવો જ જોઈએ બરાબર. તો મિત્રો, મેં તમને આગળના આપણા જે વ્લોગ વિડીયો બનાવ્યા હતા એમાં વ્લોગ વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે મેં વ્લોગ વિડીયોની અંદર લગભગ 2 વ્લોગ વિડીયો બનાવ્યા હતા બરાબર, સેવાને કાર્યને લગતા બરાબર. તો જેટલી બને એટલી તમે સેવા કરજો, પશુ પક્ષીઓની ચણ નાખજો અને ગાયોને ઘાસ પૂળાનું મતલબ કે ઘાસના જે પૂળાઓ જે છે તે ખવડાવજો, અને કૂતરાઓને દૂધ અને બિસ્કિટ ખવડાવજો, દૂધ પીવડાવજો અને બિસ્કિટ ખવડાવજો, અને કીડિયારોને મતલબ કે કણ આપજો બરાબર, કીડિયારું પૂરજો બરાબર. જેવું સેવાનું કાર્ય કરો, પુણ્યદાન કરો બરાબર, જેથી તમારો જે આવનારો જે સમય જે છે સારો જાય, બેસ્ટ જાય બરાબર. અને આપણે તો પશુ પક્ષીઓની જે સેવા જે છે મિત્રો કરીએ છીએ બરાબર. દરરોજ મેં તમને આગળના આપણા જે વ્લોગ વિડીયો બનાવ્યા હતા એમાં મેં તમને બતાવ્યું હતું. દરરોજ બતાવતો નથી, કારણ કે દરરોજ બતાવું તો તમને શું થાય કે યાર દીપકભાઈ શું બતાવે છે આખો દિવસ બરાબર, એકનું એક વસ્તુ બતાવ્યા કરે છે બરાબર. એ વ્લોગ વિડીયોની અંદર કશું કહેતા પણ નથી ને એકનું એક કાર્ય બતાવ કરે, ખબર છે તો છતાં પણ દીપકભાઈ જે છે આવું નવું વ્લોગ વિડીયો બનાવે છે બરાબર. તો મિત્રો, બસ સેવાનું કાર્ય કરજો. એના માટે હું છે ને વ્લોગ વિડીયોની અંદર તમને બતાવતો નથી બરાબર, કારણ કે કહું તો ચાલે પણ બતાવતો નથી, કારણ કે આપણે દીપકભાઈ, તમે એમ કહેશો કે દીપકભાઈ શું એકનું એક કાર્ય કરતા હોય છે ને બતાવતા હોય છે ને આ સ્થિતિ છે બરાબર, એવું બધું તમે કહેતા હોય છે. મને એવું લાગે છે બરાબર, કારણ કે મારા ચાહક મિત્રો જે છે કંઈક નવું શીખવા મળે એ માટેના પ્રયાસો છે. એના માટે હું તમને જે વ્લોગ વિડીયોની અંદર સેવા, જે પશુ પક્ષીઓની ચણ આતે જે પણ સેવાનું કાર્ય કરું છું એ બતાવતો નથી, કારણ કે સેવા કરવી તો જમણા હાથે સેવા કરવાનું ડાબા હાથને ખબર ના પડવી જોઈએ બરાબર, એ રીતના બરાબર, એ કહેવત પણ છે એ રીતના બરાબર. તો બતાવવું જરૂરી નથી બરાબર. તો તમે સેવા કરો, પુણ્યદાન કરો, અને ખૂબ મતલબ કે સારી એવી બધી જગ્યાઓ પર તમારાથી જેવી કન્ડિશન પ્રમાણે સેવા થાય એવી કરતા રહો બરાબર, જેથી કરીને તમારો જે આવનારો જે સમય જે સારો રહે અને બેસ્ટ રહે બરાબર. તો મિત્રો, આપણા વ્લોગ વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે પહેલાથી માંડીને છેલ્લા સુધી વ્લોગ વિડીયો જોશો તો વ્લોગ વિડીયો જે છે ટાઇટલ આધારિત વ્લોગ વિડીયો જે છે તમને જોવાની મજા આવશે બરાબર, પહેલેથી માંડીને છેલ્લા સુધી. તો આજના વ્લોગ વિડીયોની અંદર ખાસ આપણે કંઈ છે નહીં, તો બસ આજનો વ્લોગ વિડીયો આપણે ટૂંકમાં જ પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા અંદાજમાં, કંઈક નવું શીખવા માટે અને કંઈક નવા વ્લોગ વિડીયોમાં. સમય પ્રમાણે જે આપણા વ્લોગ વિડીયો જે છે એ મિત્રો આવતા રહેશે. મેં તમને આપણા આગળના જે વ્લોગ વિડીયો બનાવ્યા હતા એમાં અમુક કટોની અંદર કીધું હતું કે આપણા જે વ્લોગ વિડીયો જે છે સમય પ્રમાણે નવા અંદાજમાં નવી અપડેટો સાથે આવતા રહેશે. તો બસ આજનો વ્લોગ વિડીયો એટલે આપણે ટૂંકમાં જ પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા અંદાજમાં, નવા વ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.